નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકા પંચાયતની સાદલી બીના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। શિનોર તાલુકા પંચાયતની સાદલી બી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલે આજે એકાએક ભાજપને ટેકો જાહેર કરી દેતા શિનોર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલને ખેસ અને ફુલહાર પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારે ભાજપને ટેકો જાહેર કરી દેતા સાદલી બીની બેઠક ભાજપને ફાળે ગઈ છે। સાદલી બે એની મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને। મેં અને મારા ટેકેદારે બંનેઓએ। મારું નામ સંજયભાઈ ભૈલાલભાઈ પટેલ મોજરોલ। આજ રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત વિકાસને 2047 સુધીમાં લઈ જવા માટે અને તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારથી વિકાસથી પ્રેરિત થઈને આજ રોજ સાદલી બેના ઉમેદવાર શ્રી સંજયભાઈ ભૈલાલભાઈ પટેલ જે કોંગ્રેસમાં ઊભા હતા એમને સંપૂર્ણપણે આજે ભાજપને ટેકો જાહેર કર્યો છે। એ બદલ સંજયભાઈ ભૈલાલભાઈનો ભારતીય જનતા પાર્ટી શિનોર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ જ રીતે આપનો અવિરત વિકાસ તેમજ વર્ષો સુધી રોડ રસ્તા હોય કે ગમે તે કામ હોય, અડધી રાત્રે આપણા ભાજપની સરકાર ઊભી છે એ વિચારી અને તાલુકા પ્રમુખ શ્રી સંકેતભાઈ પટેલના અવિરત પ્રયત્નોથી આજે સંજયભાઈ ભૈલાલભાઈ પટેલ જેઓ ભાજપને સંપૂર્ણપણે ટેકો આપે છે એ બદલ ભારતીય જનતા પાર્ટી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા કરજણ શિનોર પોર વિધાનસભાની અંદર જે સાદલી બે બેઠક છે એની અંદર સાદલી બે બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માજરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે। અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે શિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું।